તો રામ રામ ડાયરા ને આપણે આજ જવાનું હતું ગામ જામગઢમાં થાંભલાની બાકાજીકી બોલાવા। તો ચાલવા જઈએ જામગઢ બાજુ। તો 200ની સ્પીડમાં મૂકી દીધો છે આપણો છકડો છૂટે છૂટ। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ગામ જામગઢમાં। આવતા ભેગી જો કારિયાભાઈ અને લાલિયાભાઈ આપણું સ્વાગત કર્યું। ઘર ભેગું થાને ભાઈ। તો છે આ આપણી ગેંગના જોઈ લ્યો કમાન્ડો, તમે જુઓ કાંઈ ન ઘટે। આ બે તો થાંભલાનો ખાડો હોતક ચાલુ કરી દીધો અને પછી મેં લીધો હાથમાં કાશી પાથરી માવો, પછી બાકાજીકી બોલાવ્યો। પહેલાં તો મેં કીધું માવો ખાવો જોઈશે અને પછી માવો ખાઈને બાકાજીકી બોલાવ્યો। એટલી તો વારમાં એને થાંભલાનો ખાડો હોતે કરી નાખ્યો। તમે જુઓ કોપિયામાં ચડાયો થાંભલો ખાડે લઈ જવા હાટું। આપણી ગેંગ ક્યાંય પાછી ન પડે એટલી તો વારમાં થાંભલો હોતે ઊભો કરી નાખ્યો। જુઓ તમે 28 મણ ને 28 ફૂટ હો। અહીંયા પછી બીજો હોતક થાંભલો ઊભો કરી નાખ્યો। તો ફાઇનલી મિત્રો આપણે એક સાઈડ ઉપર કામ થઈ ગયું પૂરું અને હવે જવાનું બીજી સાઈડ ઉપર। તો બીજી સાઈડ ઉપર પહોંચી ગયા છે। હવે અહીંયા 2 થાંભલા ઊભા કરવાના છે, તો કરી નાખી, વિડીયોમાં બિના રહીજો। અહીંયા તો ખેતરમાં ગાજર હતા તો મેં તો બાકાજીકી બોલા। તો ફાઇનલી મિત્રો આપણે બીજી સાઈડ ઉપર 2 થાંભલા ઊભા થઈ ગયા છે। તો મિત્રો હવે જાવી છીએ પાછા ત્રીજી સાઈડ ઉપર। અહીંયા પહોંચ્યા હતા તો આ ભાઈ જીસીબીના બકેટમાં તો ભઠ્ઠી ભરી લીધી। તો ફાઇનલી ભાઈ આપણે ઘરે પહોંચી ગયા ને હવે જવું છે નંદી બાજુ નાવા। તો મિત્રો આપણે નાઈન થઈ ગયા હવે રેડી અને આ વ્લોગ અહીંયા જ હવે પૂરો કરી નાખીએ। રામ રામ ડાયરાને।